અને ટાઈપ છે ને મને થેલી બેન કે બેહાતા થેલી બેન કે એમ કેતા તતલા તું બહુ વાંચ્યા છો ને એટલે તાલો છેલ્લેથી પહેલો નંબર મારો છેલ્લેથી પહેલો નંબર આવતો. ઓહો હો હો છેલ્લેથી પહેલો નંબર આવતો તો તું હોશિયાર, બહુ હોશિયાર, ભાઈ રે હોશિયાર તું તો. છેલ્લેથી પહેલો નંબર આવતો તો હોશિયારમાં હોશિયાર તું. કાંઈ વાંધો નહીં, તારા હાટું ગોતે છે ને તાર બાપા. એ હા વહતા બાપા, હા ઈ માલા હાટું જ છોટલી દોતવા ગયા છે બાલે, માલા હાટું જ છોટલી દોતે છે. તમે ભલા માણા હાવ ગોગા જેવા તો કઈ એના હાટું થોડા ગોતતા હોય. હું જુવાન થોતલો થઈ ગયો તો માલા હાટું દોતતા હોય ને. કહીએ ને વહતા બાપા આવ્યા હતા છોકરીનું માગું લઈ. કાંઈ વાંધો, તાર બાપા આવે તો પછી હું આવીશ હો. કાંઈ વાંધો નહીં, એમ નહીં કામે કાજે જાસ ને, બધું ફાવે ને. એ કામે ત્યાલે કામે જાવ છું, ત્યાલે કામે જાવ છું. એ તમે તો મારી વાહે પલી જશો, હરખી ગેમે નથી લમવા દેતા. કેમ જાણે માલા હાટું છોકરીનું માગું લઈને આવ્યા હોય. મને જોવા આવ્યા તો મને તો એવું લાગે છે મને જોવા આવ્યા હોય એવું લાગે છે. ગેમ તો લમવા દો, કામે કેલે કરે તો દાવ તું. તમે તો વાહે પલી ગયા છો વાહતા બાપા. લે આયો 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 એ આયો 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 આયો. તારી ઉંમર 30 વર્ષની છે તો તારે એક્ઝેક્ટ કેવડી છોકરી જોઈ? એ વહતા બાપા માલી ઉંમર 30 વર્ષની છે. હું હાવ નાનો છું એટલે 30 વર્ષની ઉંમર છે ને એટલે આપણે છે ને 20-25 વર્ષની થોતલી હોય ને એટલે હાલ 20-25 વર્ષની તોતલી જોઈ ગોતો. 20-25 વર્ષની હોય એટલે હાલે. 4-5 વર્ષનો ફેર તો જોઈ ને. તારા હાટું એવું ગોતી ને એમ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મારા બાપાએ કામ ઉપાયેલું છે માલું. હોશિયાર, ભાઈરે હોશિયાર, બુદ્ધિશાળી છોકરો, જ્ઞાની, સંસ્કારી છોકરો. કાંઈ વાંધો નહીં, ગોતશું, તારા જેવું જ ગોતશું. તને તારા બાપાએ કીધું દિવાળી સુધીમાં વરાવી દેવાનો છે એટલે ઠેકાણે પાડી જ દેવાનું થાય છે. કાંઈ વાંધો નહીં, હાલો ઠેકાણે પાડી દઈશું બટા તને. કાંઈ વાંધો નહીં. આટલો બધો સંસ્કારી છોકરો. તારા બાપાએ તારા હાટું થઈને તો કેટલી માનતા રાખી હતી. લગભગ તો ઓલા દીવ પૂનમ ભરવા જતો તારો બાપુ. એ મારા બાપા હજી દીવ જાય ને, દીવ પૂનમ ભલવા જાય છે. હજી માલી માનતા પૂરી નથી થઈ, હજી દીવ પૂનમ ભલવા જાય. હજી માલી માનતા પૂરી નથી. હું 30 વર્ષનો થયો ને તોય હજી એમ કે તાલી માનતા બાકી છે. પૂનમે દીવ વયા જાય, પૂનમ ભલવા જાય, પૂનમ ભલવા દીવ દીવ. એક હજી જાય છે દીવ પૂનમ ભરવા, હજી જાય છે. હા હા દીવ જ જાય, દીવ જ જાય. માલી માનતા પૂરી તલવા દીવ જ પૂનમ ભલવા જાય. ઓહો દાદા, લાંબી પૂનમ ખેંચી. 30 વર્ષનો તો તું થયો. 12 મહિનામાં 12 પૂનમ આવે તો 30 વર્ષની કેટલી થઈ? 12 13 36 360 પૂનમ તેને ભરી લીધી. દિવસ જઈને પાછો. હા હજી પૂનમ ભલવા દીવ જાય છે ને, પૂનમ ભલવા જાય છે ને. પછી તેલે તો પૂનમ ભલીને આવે ને તો ભાંગ બહુ પી ગયા હોય ને એવી લાલ લાલ આંતું થઈ જાય, મગજ એવો થઈ જાય. પછી ગલે 2-3 દી હુવે, ટાઢી ટાઈટ પીએ, ટાઢું પાણી માથામાં નાખે. તેલે તો મારા બાપાને પૂનમ ભરીને આવ્યા હોય ને એ ભાંગ ઉતરે. એવી તો પૂનમ ભલવા જાય છે, એવી ભાંગ પી જાય. 2-3 દી ઉતરે ને એવી ભાંગ પી જાય. અહીંયા પૂનમ ભલવા જાય, અહીંયા ભાંગ દે, પરસાદી દે. દીવની માનતા રાખી બોલો. તારા હાટું થઈને દીવની માનતા રાખી હતી કે ભગવાન દીકરો દે તો દીવ પૂનમ ભરવા જવું. તું જૈનમો તેદુનો પૂનમ ભરે, દીવ જાય પૂનમ ભરવા. ક્યાં ભગવાન માતાજીની ભરતો જ ભગવાન જાણે. તારો બાપો એમ છે. કાંઈ વાંધો નહીં, બાપ એવા દીકરા, વડ એવા ટેટા, બાપ એવા બેટા.
એમાં આપણને નો તબલ પલે, આપણને એમાં નો તબલ પલે. અને બેતા બેતા નહીં તલવાનું. હા, હું તમને કહી દઉં છું. મને તતલો કહેવાનો, બેતો બેતો નહીં કહેવાનો. તતલો તો તતલો. કેમ બેટો નહીં કહેવાનો તને? તું છોકરો નથી? એટલે તારા હાટું થઈને અમે માગા ગોતી છે. આ સાપુ લઈને ડાયરેક્ટ દુકાનેથી તારા બાપને મળવા આવ્યો અને તું એમ કે બેટા નહીં કહેવાનું. અને સભ્યતાથી બોલાવાનો. તતલા, તતલો એમ કહેવાનો. બેતો બેતો નહીં કહેવાનો. મને સભ્યતાથી બોલાવાનો. હું તતલો છું. હા, મારા બાપાએ મને તતલો કહે. હું કતલો જ છું. સભ્યતાથી બોલાવો તો લો. તો તને બાપ તો કહેવાનો નથી ને કે બાપ કઈ? કાંઈ વાંધો નહીં. બહુ સંસ્કારી છોકરો. એ આપણે તો બધાને દમી જાય એમ જ થઈ. હું તો જો આમ તેવો લાગુ છું, દમી જાવ એમ જ તમને. પણ અને તંત્કાલે આપણામાં ઢગલો છે. તંત્કાલ નો તો ઢગલો કરી દીધો છે મારા બાપાએ મારામાં. હા, એટલે મારા હાટું હાલી છોકરી ગોતદો જ. મારામાં બહુ જ સંસ્કાર છે, સભ્યતા છે. તામે જાઉં છું, દેમું રમું છું, નવલો નો બેવું. સંસ્કાર તો બહુ જ છે. એટલે મારા હાટું હાલી છોકરી ગોતજો તમે. હા, દોજો જ તમે, ગોતજો જ મારા હાટું, દોજો જ. આપણને પૈણ ચાલી છે ને, આપણે પૈણી જ જવાનું છે. છોકરી વાળાને વાત કરું તારી, મગજમાં ઉતરી જાય એમ છો તું તો 30 વર્ષ થયું હોય ને. તારા બાપે અત્યાર સુધી ક્યાંય તારું માગવું એટલે જ નથી નાખ્યું. 30 વર્ષના તો જ થાવ ને તમે. સંસ્કારી છોકરો, ઠેકાણે પાડી દે તને, બીજું શું હોય. અને ક્યાંય તમારા ધ્યાનમાં ચોટલી હાલી હોય ને તો લાગજો જ. આપણે પૈણી જ જવું છે. છોકરી હાલી ધ્યાનમાં જ લાગજો તમે. અને જો આ આવજો, અને જાતા જાતા તમને કહી દઉં છું, તમારા ધ્યાનમાં ક્યાંય માલા હાથું ચોટલી હોય ને તો જ અમારી ડેલી આવવાનું. બાકી ખોટી ચાની લતાબી હેથી તલવા આવવાનું નહીં. ચોટલી ધ્યાનમાં હોય માલા હાથું તો જ આવવાનું, બાકી નહીં આવવાનું. ચાની હેથી લકાબી કરવા નહીં આવવાનું. કેમ એમ કે છોકરી ધ્યાનમાં હોય તો પાછા આવજો? એમ નહીં, છોકરી ધ્યાનમાં ન હોય તો પાછું નહીં આવવાનું તારે ઘરે? વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં. તને મેં જોઈ લીધો. હા, અમે જેવા તેવા નથી. અમે વીઆઈપી માનતો થઈ, વીઆઈપી માનતો થઈ. એમાં માલામાં તો સંસ્કારનો ધજલો છે, ધજલો. હું તો બધાને દમી જાવ એવો છું. છોકરીના બાપને ફોન કરું, તારા બાપાને કહીજે મને ફોન કરે. હા, બાકી ખોટી કલવા નહીં આવવાનું. ટોટલી ધ્યાનમાં હોય તો જ આવવાનું. તાની હેથી લતાબી કલવા આવવાનું નહીં. વહતા ભગતને ફોન કરવાનો છે. વહતા ડોહા એ તેમ કહી દીજે ને. મનમાં આવે ત્યારે આવું તો એનું શું અર્થ થયો? હાલ જાવ છું. હા, જાવ બાપા જાવ. પાકું હોય તો જ આવજો, નકર ગલીચે નો આવતા હો. હા, બાપા એ ના પાડી છે. એ તો વાતું કરતા કરતા કઈ બાફી નાખતો ને, એટલે હું તમને જાદુ નથી કહેતો. જાવ, ચોટલી ધ્યાનમાં હોય તો આવજો. આ ફોન કલાવીશ મારા બાપાને હો. ફોન ચલાવીશ, આવે ને એટલે ફોન ચલાવીશ. વયો દો દો, વયો દો. Amazing!